આની પહેલાં મેં એક વિડીયો બનાવેલો હતો કે ફેક્ટ તથ્ય આધારિત વસ્તુ જે છે એ કઈ રીતે યાદ રાખવું, એનું આપણે બીજા બે ઉદાહરણ દ્વારા ફરીથી એક સમજીએ. માની લો કે જૈનના ત્રિરત્ન ઉપર વારંવાર પ્રશ્ન પૂછે છે કે નીચેનામાંથી કયું જે છે એ જૈન ધર્મનું ત્રિરત્ન, થ્રી જ્વેલ્સ માનવામાં આવે છે, અથવા નીચેનામાંથી કયું જે છે એ જૈન ધર્મનું એ ત્રિરત્ન નથી. ત્રિરત્ન ઉપર જીપીએસસીએ વારંવાર પ્રશ્ન પૂછેલા છે. તો એનો જવાબ આવે જૈનના ત્રિરત્ન કયા છે? તો કે રાઇટ ફેઇથ, રાઇટ નોલેજ એન્ડ રાઇટ કન્ડક્ટ. આ ત્રણ છે, ફેઇથ, નોલેજ અને કન્ડક્ટ. યાદ કઈ રીતે રખાય? યાદ રાખવાની એકદમ સરળ વસ્તુ છે. કેએફસીનો સ્ટોલ હોય છે, તમને ખ્યાલ હશે. કેન્ટુકી ફ્રાઈડ ચિકન, કેએફસીના સ્ટોલ હોય છે, બરાબર. તો કેએફસી ઉપરથી યાદ રાખી લો. કે એટલે તો કે રાઇટ નોલેજ, એફ એટલે તો કે રાઇટ ફેથ, અને સી એટલે તો કે રાઇટ કન્ડક્ટ. જૈન ધર્મના થ્રી જ્વેલ્સ ત્રિરત્ન કયા છે? તો કે કેએફસી, નોલેજ, ફેઇથ એન્ડ કન્ડક્ટ. આવી જ રીતે તમને ખ્યાલ હશે કે બૌદ્ધ ધર્મની અંદર જે છે એ અષ્ટાંગ માર્ગ આપેલો છે. અષ્ટાંગ માર્ગની અંદર ટોટલ 8 અલગ અલગ વસ્તુ આપેલી છે. તો 8 અલગ અલગ વસ્તુઓ કઈ રીતે યાદ રાખી શકે? તો કે ઇવિલ સ્કેમ ઉપરથી. આની ઉપર મેં અલગ જ વિડીયો બનાવેલો છે, જો અહીંયા પણ લખેલું પણ છે, ઇવિલ સ્કેમ ઉપરથી તમે 8 અલગ વસ્તુ, અલગ અલગ જે માર્ગ જે છે એ યાદ રાખી શકો છો. પહેલાં પહેલો ઈનો મતલબ શું થાય? તો કે રાઇટ ઇફોર્ટ. વીનો મતલબ શું થાય? તો કે રાઇટ વ્યૂ. આઈનો મતલબ શું થાય? તો કે ઇન્ટેન્શન. એલનો મતલબ શું થાય? તો કે લાઇવલીહુડ. એસ એટલે તો કે સ્પીચ. સીનો મતલબ તો કે કોન્સન્ટ્રેશન અને કેરેક્ટર. એનો મતલબ શું થાય? તો કે એનો મતલબ જે છે એ રાઇટ એક્શન, અને એમનો મતલબ માઇન્ડફુલનેસ. તો આવી રીતે અલગ અલગ જે ન્યુમોનિક ટેકનિક છે, સ્ટોરી, ટ્રીક, આ બધી વસ્તુના આધારે તમે જે છે એ યાદ રાખી શકો છો. બાકી ડિટેલમાં ઓલા વિડીયોમાં મેં સમજાવેલું છે.